રામદેવજી મહારાજની જય, પ્રભના પીરની જય, બજરંગદાસ બાપાની જય, કૃષ્ણ કનૈયાલાલની જય, હિરાડિયા દાદાની જય, શિકોતર માતની જય, મોગલ માતની જય, ખોડિયાર માતની બધા એક સાથે જેટલા ભાઈઓ બહેનો ઊભા છો બેઠા છો એ બધાને મારી વિનંતી બે હાથ ઊંચા રાખીને મહાદેવને યાદ કરીએ. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. શબ્દ ઉચ્ચારણ સરસ્વતી મતી આપજે શબ્દ ઉચ્ચારણ સરસ્વતી એ મને મતી આપજે ભૂલ્યા અક્ષર મને બતાવજે તારા ગુણ લાગાવો દિન રાત સરસ કૃષ્ણ મેં જપા ગુણ પતલા પાઈ ઈશ્વરી ઈશ્વરાધવા અમને સુધ કરો પહેલું નામ પરમેશ્વર જેણે જગ માંડ્યો છે જોઈ નિર્મૂર્ખ સમજે નહીં મારો હરિ કરે સો માનવ જાણે કે હું કરું કરતો દૂજો કોઈ આદરા એના યદ વચ રહે અને મારો હરિ કરે સો આદરાય નાયક વચ રહે મારો હરિ કરે પીસાવાડાના આંગણે આ દાદાનો પરચો હીરા દાદા જેમની અહીંયા એક નાની ઉંમરનો એક ભેલો બહુ સુંદર મજાના પરચાની વાત કરી. દાદા કેમ પૂજાય છે અહીંયા જો કે અમને પણ જાણવા મળ્યું. ખૂબ સુંદર વાત છે અને આ બધી ધર્મ કર્મની વાત છે. માનતા હોય એના માટે બધું છે, નાસ્તિક માણસો માટે કાંઈ જ નથી, પણ આ શ્રદ્ધાનો વિષય છે આખે આખો. ત્યારે એક જાહેરાત મારે દાદાના ભજનથી શરૂઆત કરવી છે, પણ એક વિનંતી કરું કે હવે આતશબાજી થોડી બંધ કરી દેજો, કારણ કે આમાં ડિસ્ટર્બન્સ થશે, બધું હારે હારે થશે. એટલે દાદાના ભજનથી મારે શરૂઆત કરવી છે, પણ એક વિનંતી એ પણ કરી દઉં. અહીંયા ગણપતિની સ્થાપના થઈ, છેલ્લે નામાસરણ અમારા ભાઈ ગોપાલભાઈએ ગાયું ત્યારે 50 રૂપિયા આવ્યા. અહીં એટલું બધું માનવ મેરામણ ઉમટ્યું છે કે કદાચ અહીં 10 રૂપિયા દેવા માટે ઊભા થાય ને તો હું માનું ત્યાં સુધી લાખો રૂપિયા થાય. પણ કલાકારો તરફથી અમે બધાએ નક્કી કર્યું છે કે જે કાંઈ રકમ આ સ્ટેજ ઉપર આવે એ આ જ મંદિરમાં આ જ દાદાના ચરણોમાં અર્પણ કરીને જવાના છે, જે સદકાર્યમાં વપરાય એ. અને દાદાના પરચા તો આપ અહીંયાથી સાંભળ્યા જ છે, અને મોટાભાઈ ભરવાડ જેટલા અહીંયા બેઠા છે એ બધાને ખબર જ છે. ત્યારે આ દાદો કોઈનું ઋણ ના રાખે. કદાચ 10 દીધા છે ને તો એ સવારે 20 કરીને આપશે, અને 1000 દીધા છે ને તો 2000 કરીને આપશે, અને લાખ દીધા છે ને તો 2 લાખ કરીને આપશે, અને હાવ લુખેશ થઈને બેઠા હશો ને તો લુખેશ ને લુખેશ રાખશે. હા, એ તો જેવું ધરો જેવું વાવો એવું પાછી ફળ તમને મળે. ત્યારે અહીંયા બહેનો ભાઈઓ જેટલા બેઠા છો એ બધાને મારી વિનંતી, મન મૂકીને વરસી જાજો. આજે દાદાને અહીંયા
કંઈક દાન કરવા માટે, આ મંદિરમાં કંઈક આપવા માટેનો સમય છે, ત્યારે દરેક કલાકારો એમની રીતે મહેનત કરશે, આપની જે કે ફરમાઈશો હશે એને પૂરી કરવાની કોશિશ કરશે. અને અહીંયા 3 કલાકાર ભેગા થયા છે, મીર, ગઢવી અને ભરવાડ. કારણ કે મીર ગઢવી છે ને એમનો ગાવાનો તો વિષય છે, એમને કદાચ નવાઈ ન હોય, ગાતા હોય ને તેનું છોકરું સુરમાં રોતું હોય, એની નવાઈ ન કહેવાય. પણ આ ભરવાડના દીકરા હાર્મોનિયમ વગાડીને ગાતા શીખી ગયા. બોલો, નવી નવાઈની વાત નથી? તમારા માટે ગર્વ લેવા જેવી વાત છે. એકવાર વધાવો એમને તાલીઓથી. વાહ! અમારા મેબુભાઈને હજી સાંભળવા બાકી છે. ભાઈ ગોપાલભાઈને તો તમે ગરબામાં પણ સાંભળ્યા, અહીંયા રાસ ગરબામાં. અને ભાઈ અમારા ગઢવીભાઈ, શક્તિદાનભાઈ, હા, એમની પાસે અર્થો સાંભળવાની બહુ મજા આવે એવી છે. એમને જે બધા ગીતોના ઉલ્લેખ કર્યા એ ખરેખર જાણવા જેવી વાત છે. ત્યારે દાદાના એક ભજનથી મારે શરૂઆત કરવી છે, પણ મન મૂકીને વરસજો. મારી બહેનોને પણ વિનંતી છે કે અહીં સુધી દેવા માટે આવે. કદાચ કોઈ આમ લાખો રૂપિયાની ઘોર કરતા આપણે એટલા જ કરવા હોય જરૂરી નથી, પણ 10 રૂપિયા અહીંયા દેવા માટે આવી શકાય. જેટલા બેઠા છો ને બધાને મારી વિનંતી છે. ત્યારે હીરા દાદા વેલા આવો, રૂડી જોત રે જલાવો, રુધિયું નામ તમારું ઝંખે દાદા આવને, જગમાં નામ તમારું ઝંખે દાદા આવને. હીરા દાદા વેલા આવો, રૂડી જોત રે જલાવો, હીરા દાદા વેલા આવો, રૂડી જોત રે જલાવો, રુધિયું નામ તમારું ઝંખે દાદા આવને, જગમાં નામ તમારું ઝંખે દાદા આવને. દાદા દર્શનિયા 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 સેવા દર્શનિયા સેવા એ દર્શનિયા દેવાને વેલા આવને, ભગવાન નામ તમારું ગુજે દાદા આવને. દાદા
દર્શનિયા ને ભાને વેલા આવો ને ભગવાન નામ તમારો ગુણ દાદા આવો ને દાદા દાવેલા ગુરુજોત રે જલાવો દાદા દાવેલા ગુરુજોત રે જલાવો નામ તમારો જપે દાદા આવો ને ભગવાન નામ તમારો ગુણ દાદા આવો ને Yeah.
ભલા દાદાનો એક રાડો મારે ગાવો છે ને અમારા રમેશભાઈને વિનંતી કે સ્ટેજ ઉપર આવે રમેશભાઈ દર્શન કરવા મારે હે જાવો પગ પડાયેવા જાગી હોય રામા મને હમ એ જાગી હોય રામા મને હમ એ હાલો 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 જાવ પીસાવાળો દામ એ બેઠા મારા હીરા બાબા ઉડે ધા એ બેઠા મારા હીરા બાબા ઉડે ધા
दर्शन
મીરાભાઈ ને જોરદાર તાળી બજાવો क्या बात जय 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 बजट ढोल दे दे सलमाई शोर મિત્રો આ બંને ભાઈઓ જે મને રિધમ ઉપર સંગત આપી રહ્યા છે બંને મારા નાના ભાઈઓ છે ચાંદભાઈ મીર અને સુરજભાઈ મીર એમને તાલીઓથી વધાવીએ જોરદાર અને બેન્જો ઉપર સંગત આપે છે પણ મારો ભાઈ હારૂનભાઈ મીર એમને તાલીઓથી વધાવીએ બાજુમાં અમારો ઓર્ગન પર સંગત આપે છે ભાવેશભાઈ એમને જોરદાર તાલીઓથી વધાવીએ મંજીરાના બે માણીગર અમારા યુનુસભાઈ અને ચેતનભાઈ એમને તાલીઓથી વધાવીએ અને હાસ્યનું હુલડ અમારા મહેબૂબભાઈ મીર એમને જોરદાર તાલીઓથી વધાવીએ આ બધા કલાકારો ટીમ વર્ક કામ થતું હોય ત્યારે અને આ બધા હું કામ ઊભા રહી ગયા છો કાઈ કારણ ખરું બેજા બેઠા ઉઘરાણી આવ્યા હોય ઊભા રહી ગયા ક્યારે ઘોર થાય આ બધી લેવાના તમે બેજાવ અહીંયા બેજાવ હે મેડે 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 ખરેખર હીરા દાદાનો એક મેળો જ ભરાણો છે આખા ગુજરાતમાંથી અહીંયા એમના ભક્તો પધાર્યા છે ત્યારે
સૂરજ હંમેશા રાતે તપે, અરે સોરી દિવસના તપે, અમારો આજ રાતે તપી રહ્યો છે. અને ચાંદ ને સૂરજ પાછા બે ભેગા છે. બોલો, ઓલા વારા ફરતી વારા હોય, આ બે ભેગા છે. વાદળનો ઘડઘડાટ વીજળીનો ચમચમા Oh,
20 રૂપિયાની નોટમાં એક સરસ મજાની ફરમાઈશ આવી છે, આપણે એને પછી લઈ લેશું. પણ એક સુંદર મજાની મને ફરમાઈશ છે દાદાના એક ભજનની, એક બે લાઈનમાં લઈ લો ત્યારે. वो मेरे घर के आगे दादा तेरा मंदिर बन जाए, वो मेरे घर के आगे हीरा दादा तेरा मंदिर बन जाए, मैं खिड़की खोलूं तेरा दर्शन हो जाए, मैं खिड़की खोलूं मेरे घर के
ફરમાઈશ બધી આવે છે પણ એક વિનંતી કરું હાવ કાગળિયામાં ફરમાઈશ ના મોકલતા 501 રૂપિયા સાથે મોકલજો હાવ કેમ કે આ તો જે કાંઈ થવાનું ઈ રૂપિયા અમે નથી લઈ જવાના અહીં દાદાના ચરણોમાં જ અર્પણ કરીને જવાના છીએ એટલે હાવ ચિઠ્ઠીઓમાં ફરમાઈશો મોકલો હા લઈ જાઓ એક બે લાઈનમાં આપને સંભળાવું પછી મને સાહેબો ગોવાળિયાની ફરમાઈશ છે ગોવાળિયાને યાદ કરવો છે ત્યારે